તમને શું કામ સુવડાવ્યા છે? વાર્તા સાંભળીને તમારે શું કરવાનું છે? હા, હું જે બોલું એ તમારે મગજમાં ચિત્ર વિચારવાનું, બરાબર? ચાલો બધાયની આંખો બંધ. એક મોટું જંગલ હતું. જંગલમાં તો એક મોટા જબર હાથીભાઈ રહેતા હતા. હાથીભાઈને તો છે ને હંસને ને સસલાભાઈને જોઈ જોઈને વિચાર કરે હાથીભાઈ કે આ હાથી, આ સસલુભાઈ ને હંસ ને કેવા સરસ મજાના રૂપાળા રૂપાળા દેખાય છે. મને જ કેમ ભગવાને આવો કાળો કાળો કર્યો? કેવો હું કાળો કાળો લાગુ છું? સસલું ને હંસ ને બગલો તો કેવા સરસ સરસ સફેદ સફેદ રૂ જેવા લાગે છે. એમ વિચારતા વિચારતા એનું તો ટેન્શન વધી ગયું. હું ક્યારે દોડો થાઈશ? તો એમ ઉપાધિ કરતાં કરતાં તો સિંહ ઓલા હાથીભાઈ કાંઈ ખાય નહીં, ખાવા પીવાનું બંધ કરી દીધું. તો હાથીભાઈ તો દુબળા પતલા થઈ ગયા. પછી તો બધાય ભાઈબંધોએ વિચાર કર્યો. તમારા બધાને ભાઈબંધ છે ને? તો ભાઈબંધ એકબીજાની ઉપાધિ કરે ને, તો એમ તો વાંદરાભાઈ ને શિયાળભાઈ ને બધાય હાથીભાઈની ઉપાધિ કરવા માંડ્યા કે આ હાથીભાઈ કંઈ ખાતા નથી, તો હવે આપણે કંઈક કરવું પડશે. એનું શું કરશું આપણે? તો એક આઈડિયા કે આપણે છે ને હાથીભાઈનો કલર જ બદલી નાખીએ. તો શિયાળભાઈ ને વાંદરાભાઈ તો બાજુના ગામમાંથી એક સફેદ કલરની ડોલ લઈ આવ્યા અને સરસ મજાનો હાથીભાઈને સફેદ કલર કરી દીધો. હાથીભાઈ તો રાજી રાજી થઈ ગયા. વાહ ભાઈ વાહ, હું તો ધોળો ધોળો થઈ ગયો. પછી તો હાથીભાઈ જંગલમાં ફરતા હતા એટલે ખબર પડી રાજાને કે આપણા જંગલમાં તો એક સફેદ કલરનો હાથી આવ્યો છે. ભાઈ સૈનિકોને ઓર્ડર કર્યો, સૈનિકોને આદેશ આપ્યો, જાઓ સફેદ કલરનો હાથી આવ્યો છે, એને પકડીને આપણા રાજ્યમાં લેતા આવો. તો આપણા રાજ્ય તો સારું કહેવાશે કે ભાઈ આપણા રાજ્યમાં સફેદ હાથી આવ્યો છે. એમ કરીને સૈનિક તો ભાઈ પકડવા ગયા. કેટલું મહેનત કરી અને મોટા જાડા દોરડેથી સિંહભાઈ ઓલા હાથીભાઈને બાંધી દીધા અને લઈ જતા હતા ને ત્યાં તો વરસાદ, ખૂબ મુશળધાર વરસાદ આવ્યો અને હાથીભાઈનો કલર ઉતરી ગયો. તો હાથીભાઈ પાછા કેવા કલરના થઈ ગયા? કાળા. તો સૈનિકો તો ત્યાં એને મૂકીને વહી ગયા. પછી તો હાથીભાઈને એક પાઠ શીખવા મળ્યો. હો ભાઈ કે આપણને જેવા ભગવાને બનાવ્યા હોય એવા જ આપણે રહેવાય. મજા આવીને બધાને?